રાજકોટની હોસ્પિટલના સીસીટીવી વાયરલ કરવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા વધુ 3 લોકોને ઝડપવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં એક સુરતનો અને 2 મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે. સુરતનો પરીખ ધામેલિયા દ્વારા પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરાને હેક કરવામાં આવ્યા હતા, તેમજ મહારાષ્ટ્રના રાયર રોબિન પરેરાએ કેમેરા હેક કરવાની સાથે ટેલિગ્રામમાં વિડીયોનું વેચાણ કર્યું હતું. આ ઉપરાંત મહારાષ્ટ્રનો વૈભવ બંડુ માને એ પ્રજ્વલ તેલીનો ભાગીદાર છે અને તેણે ટેલિગ્રામ ચેનલનું માર્કેટિંગ કર્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમો 3 આરોપીની ધરપકડ કરી છે. 9 મહિનામાં 50,000થી વધુ સીસીટીવી હેક કર્યા હતા. સીસીટીવી હેક કરવા માટે સોફ્ટવેર અને ટૂલ્સનો ઉપયોગ કર્યો. હોસ્પિટલ ઉપરાંત કોલેજ, સ્કૂલ, બેડરૂમ અને કોર્પોરેટ ઓફિસના સીસીટીવી પણ હેક કરતા હતા. યુટ્યુબ અને ટેલિગ્રામ મારફતે તેઓ હેકિંગ શીખ્યા. આરોપીઓ દ્વારા ભારત બહાર પણ વિડીયો વેચવામાં આવતા હતા. બાંગ્લાદેશના આઈડી પરથી હોસ્પિટલના વિડીયો મળ્યા છે. ઇન્સ્ટાગ્રામ આઈડી પર હોસ્પિટલના વિડીયો હતા. બેડરૂમ અને હોસ્પિટલના વિડીયોની વધુ ડિમાન્ડ રહે છે. 50,000થી વધુ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા, જેમાંથી 10% આરોપીઓના કામના હતા. બાંગ્લાદેશના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પાયલ મેટર્નિટી હોસ્પિટલનો વિડીયો મળ્યો હતો. સુરતનો આરોપી ઘરેથી જ સીસીટીવી હેક કરતો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 અલગ-અલગ ટીમ મોકલીને 3 બીજા આરોપીને પકડ્યા છે. એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે. અગાઉ જે 2 આરોપી પકડી ગયા છે, આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં શેર કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે. એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે 2 આરોપી પકડ્યા છે. પરેશ ધામેલિયા કરીને, જે સુરતનો રહેવાસી છે, અને રાયન પરેરા, જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે. આ બંને હેકર હતા. બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલાં ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું. એના પછી એ લોકોએ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું. છેલ્લા 9 મહિનામાં એમને 50,000થી ઉપર સીસીટીવી હેક કર્યા છે. અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે. આ લોકો જે વલ્નરેબલ આઈપી હતા એનું આ 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા. પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા. આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા. આ સ્કૂલ્સ, ફેક્ટરી, કોલેજીસ, કોર્પોરેટ ઓફિસીસ, ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે. આમ ગણીએ તો 9 મહિનામાં 50,000થી ઉપર સીસીટીવીના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે. અને પછી આ 2 જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે, રોહિત સિસોદિયા કરીને, આ 3 જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા. તો આ એમનું પ્રથમ રોલ હતું.